ગામડે ગામડે આમ આદમી પાર્ટીનું માળખું બન્યું। જે ભાજપ વાળા એમ કહેતા હતા કે અહીંયા ત્રીજો પક્ષ નહીં ચાલે, એ ગુજરાતમાં ત્રીજો પક્ષ દોડવા લાગ્યો છે। દોસ્તો, આ સૌથી મોટી તાકાત ઉભરીને આવી છે। અને આ તાકાત ઊભી થઈ તો કોના માટે? આજ આમ આદમી પાર્ટીની ગુજરાતમાં તાકાત બની તો કોના માટે? યુવરાજસિંહભાઈ લડે તો યુવાનો માટે, ઈશુદાનભાઈ કે રાજુભાઈ કરપડા લડે તો ખેડૂતો માટે, સામાન્ય માણસો માટે, ગરીબ માણસો માટે, સરકારી કર્મચારીઓ માટે, બધાય માટે લડે એવા આગેવાનો આમ આદમી પાર્ટીમાં છે। અમારા પ્રવીણભાઈ રામ આશા વર્કર બહેનો માટે, આંગણવાડીની બહેનો માટે, એલઆરડીની બહેનો માટે અનેક લડાઈઓ લડવાનું કામ પ્રવીણભાઈ રામ કરે છે। દોસ્તો, આપણા માટે એ ગર્વની બાબત છે કે જનતા માટે લડવા વાળા લોકો આપણી વચ્ચે છે। સૌથી મોટી બાબત છે આજની તારીખમાં। રાજનીતિમાં જે લોકો આવે છે, અમે આવ્યા, હું પેલા હતો પોલીસમાં, એમાંથી આવ્યો આમાં।